falling for, baby, I am falling for you. Baby, I am falling for you. Baby, I am falling for, baby, I am falling for you. Baby, I am falling for you. Baby, I am falling for, baby, I am falling for you. I need you. ભાઈ સોની છેલ્લા 23 વર્ષથી આ કેમ્પ અમે ચલાવીએ છીએ, જેની અંદર મેડિકલથી માંડી અને તમામ સુવિધા અમે આપીએ છીએ. ચા, પાણી, નાસ્તો, જમવાનું, સ્લીપર, મોજા અને મેડિકલ. અમારા ગામના અંદર વેપારીનો અને અમારા મિત્ર વર્તુળનો ખૂબ જ સાથ સહકાર મળે છે. એને સજાવવાનો કેમ્પ ચાલે છે. 23 વર્ષની અંદર કોઈ પણ એક અનિચ્છનીય બનાવ બનેલો નથી કે કોઈના મોબાઈલ ગયા, કોઈના દાગીના ગયા, કોઈનું પર્સ ગયા. ઘણી જગ્યાએ કેમ્પમાંથી મોબાઈલ જતો હોય છે, દાગીને. અમારા દ્વારકાધીશ પદયાત્રી સેવા સંઘની 23 વર્ષનો એક જવાબ આપશું છે કે ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ બનેલો નથી. પદયાત્રીઓને અમે કોઈ ડીજે કેવું કંઈ રાખતા ન હોવાથી પદયાત્રીઓ ડીજાતે આવી દવા લઈ જમી કરીને આરામથી સૂઈ શકે એવો અમારો ધ્યેય છે. 2 વાગે ઉઠે એટલે 2 વાગે એને ચા, પાણી, નાસ્તો કરાવીને પછી અમે અહીંયાથી રવાના કરીએ. અને રસોડાનું જે સંચાલન છે એ મારા મિત્રો અશોકભાઈ કાનાણી સંભાળે છે. મેડિકલનું જે સંચાલન છે એ આખું હું સંભાળું છું. અમારે એવી રીતે આમ સંયુક્ત ગ્રુપ રાત્રે બેસીને સંકલન કરીએ કે કાલે આપણે શું કરવાનું છે. આ રીતનો અમારો 23 વર્ષથી આવે છે ચાલે છે. છેલ્લા ઘણા ટાઈમ થયા અમારા ઇન્દ્રજીતભાઈ છે, ખોડિયાર મંદિરના અમારા ટ્રસ્ટી ભીખુભા બાપુ છે. આ બધાનો સાથ સહકાર અમને અવરિત મળતો રહે છે, જેથી કરીને મારો ઉત્સાહ વધે છે. ખાસ તો આનંદ એ વાતનો છે કે અહીંયા પદયાત્રીઓને એવી એક માનસિકતા છે કે આપણે ખોડિયાર પહોંચી જશું એટલે દ્વારકા પહોંચી ગયા. અમારો જે રસોયા છે અત્યારે ચંદુભાઈ છે, પણ પહેલાં અમારા કાકા કે રસોયા હતા, એ બિલકુલ અહીંનું પાણી પીધા વગરની સેવા આપતા. અત્યારે એના જ ભત્રીજા ચંદુભાઈ અને એનો દીકરો નીરજ, આ બે એવી રીતે સેવા આપે છે. અહીંનું પાણી પણ નથી પીતા અને ફ્રી સેવા આપે છે. જો એની ગણતરી આપણે કરીએ તો આટલા લગભગ 9 દિવસમાં અહીંયા ઓછામાં 30 થી 35 હજાર માણસ લાભ લઈએ. નાસ્તામાં લગભગ 40-45 હજાર માણસો નાસ્તો કરતા. આટલો બધો ઓલું કરવા છતાં 1 રૂપિયાનો અમારે ખર્ચો નથી આવતો બીજો. અને ગામમાંથી જે અમે ડોનેશન ઉઘરાવીએ એ ફક્ત ને ફક્ત ખંભાળિયા. બહારની કોઈ પણ વ્યક્તિ આવીને અમને એમ કહે કે મારા ડોનેશન દેવું છે તો અમે એમ કહી દઈએ કે ભાઈ અમે બહારનો પૈસો લેતા નથી, હાથ જોડી દઈએ. નહીં તો દેવાવાળા ઘણા પૈસા, પણ ફક્ત ને ફક્ત ખંભાળિયા એક દુકાને ફરી અને અમે ફંડ લઈએ છીએ. 51,000 પણ બહારનો પૈસો ન લેવો અમારો એક ધ્યેય છે. અને જેની અંદર અમને ગામનો સહકાર એટલો બધો મળે છે કે અહીંયા તમે જોયું છે રસોડા વિભાગમાં જે ગામના વેપારીના બૈરાઓ છે, વકીલોના બૈરાઓ છે, ડૉક્ટરોના બૈરાઓ છે, એ રોટલા કરે છે. મેડિકલની અંદર તમે જોયું છે હમણાં આવ્યા ત્યારે કે જે છોકરા બધા છે એ પોતાના ધંધા મૂકી અને મેડિકલમાં એનો ઉત્સાહ, અમારો ઉત્સાહ વધારવા માટે સેવા આપવા આવે છે. જેની અંદર શૈલેષભાઈ છે, કમલેશભાઈ છે, હમણાં ડૉક્ટર શૈલેષ દવે છે, એક ડૉક્ટર મિહિરભાઈ કરીને છે એ આવે છે, ડૉક્ટર પીવી કંડોરિયા. એવી રીતે 5 હોસ્પિટલ ડૉક્ટરો ઇન્દ્રજીતથી હસ્તક એ લોકોએ એવું નક્કી કર્યું છે કે કોઈ પણ જ્યારે જરૂરત પડે ત્યારે એમ્બ્યુલન્સ મોકલતું અને અમારી હોસ્પિટલમાં ઓપરેશન સહિતની ફ્રી સારવાર આપતું. અત્યારે જ એક બેનને તકલીફ થઈ હતી તો અત્યારે આપણે 108 બોલાવી અને ડૉક્ટર પીવી કંડોરિયાની હોસ્પિટલમાં મેં એને એડમિટ કરેલા છે. અત્યારે એની તબિયત સારી હશે એવા મેસેજ હમણાં આવશે. આવી રીતે ગઈકાલને પરમ દિવસે એક યુરોલોજીસ્ટની તકલીફ થઈ હતી તો એ ભાઈને
ઇન્દ્રજીતભાઈ ત્યાં કેતરિયા સાહેબને મોકલે. તો આ રીતે અમને 5-6 ડૉક્ટરોનું બહુ સમર્થન છે. શુભમવાળા પટેલભાઈ છે, ઠાકર સાહેબ છે, પીવી કંડોરિયા, ડૉક્ટર ચેતરિયા, એ 5 કે 7 ડૉક્ટર હિન્દુબા હસ્તક છે. એ બધાએ ફ્રી સેવા આપે છે. પીવી કંડોરિયા સાહેબ તો ઘણો બધો સહકાર આપે છે. એ ક્યાંયથી બહારથી ઓલું તેલ માલિશ કરવાનું જે મગાવ્યું જેનાથી કરી નર્સ છૂટી પડી જાય. એ 200 બોટલ જેટલી બોટલ મોકલી લીધી. અત્યારે પણ મને આવીને એને જ કીધું કે દેવભાઈ તેલનું શું છે 4-5 બોટલ છે, તો મને કે હું પણ બીજું મોકલાવું છું. એટલે આવા સાથ અને સહકારથી અમે ચલાવીએ છીએ. અમારું જે ફ્રેન્ડ સર્કલ છે એ જ્યારે અમે મદદ માગીએ, માની લો કે અમારા હિન્દુભા છે, એવી રીતે આ હિન્દુભાનું આખું સર્કલ છે. એ ફોન ખાલી અમે હિન્દુભાને કરીએ કે હિન્દુભા ખોડિયાર આ વસ્તુ ઘટે તે મોકલો, એટલે 108ની જેમ હિન્દુભાનો કોઈ પણ વ્યક્તિ આવી અને એ વસ્તુ અમને પહોંચ કરે. કારણ કે અમે તો અહીંયા કામમાં રોકાયેલા હોય તો બહાર જવાની અમારી પાસે ટ્રેવલ ન હોય, ન નીકળી શકતા હોય. કારણ કે મેડિકલ વિભાગ એવો છે ને કે અહીંયા અવરિત પ્રવાહ ચાલુ હોય, મેડિકલ રેડિયો મુકાતું ન હોય, એટલે હું પણ ન નીકળી શકું. ત્યાં રસોડા વિભાગમાં અશોકભાઈ પણ ન નીકળી શકું. એટલે અમે હિન્દુભાને ફોન કરીએ કે હિન્દુભા આ વસ્તુની જરૂર છે ને તમે તાત્કાલિક મોકલો. એટલે હિન્દુભાઈ એની તરફ વ્યવસ્થા કરે છે. આ રીતનું આ 23 વર્ષથી અમારું આયોજન ચાલે અને ખૂબ સરસ રીતે અમે આ કરીએ. 2 વર્ષ પછી અમારે સિલ્વર જ્યુબિલી ઉજવવાની ગણતરી છે કે જો માતાજીને દ્વારકાધીશની દયા હશે, ખોડિયારમાંની દ્વારકાધીશ, તો 2 વર્ષ પછી ધામે ધૂમે અમારે આ લોકોના સાથ સહકારથી સિલ્વર જ્યુબિલી જોરદાર ઉજવવી છે. અને ત્યારે અમારો એક રંગ અને ઉમંગ અલગ હશે. એ દ્વારકાધીશ ભારત માતા કી જય.